રાજકોટ જિલ્લાના ધોરાજી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો। ખાનગી ટ્રાવેલ્સ અને ખાદ્યતેલ ભરેલ ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત। બેફામ દોડી રહેલા વાહનો લોકોના જીવ માટે બન્યા જોખમ। ધોરાજી રાજકોટ નેશનલ હાઇવે પર બની અકસ્માતની ઘટના। ખાનગી ટ્રાવેલ્સની બસ અને ખાદ્યતેલ ભરેલ ટેન્કર ધડાકાભેર અથડાઈ। બસમાં અંદાજિત 40 જેટલા મુસાફરો હતા સવાર। અકસ્માતમાં 10 જેટલા મુસાફરોને પહોંચી ગંભીર ઈજાઓ પહોંચી। તમામ ઈજાગ્રસ્તોને ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। 5 લોકોને ગંભીર રીતે ઈજા થતાં વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા। બસમાં મુસાફરી કરનાર એક યુવકનો હાથ કપાયો। ટેન્કરમાંથી તેલ રસ્તા પર ઢોળાતા લોકો તેલ લેવા પડાપડી કરી। ધોરાજી તાલુકા પોલીસ ઘટના સ્થળ પહોંચી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। મારું નામ ભાટિયા દીપ છે। હું હાઈવે એમ્બ્યુલન્સમાં પેરામેડિક સ્ટાફ તરીકે ફરજ નિભાવું છું। અમને અત્યારે એક્સિડન્ટની જાણ થયેલી હતી। ભૂતવડના પાટીએ પણગટ હોટલથી આગળ ઘોડાઈએ છે ને એક ટ્રાવેલ્સ અને એક ટ્રક વચ્ચે છે ને એક્સિડન્ટ થયેલો હતો। અમને જેવી ઇન્ફોર્મેશન મળી અમે એમ્બ્યુલન્સ લઈને ત્યાં પહોંચી ગયા। લગભગ 10 થી 11 જેટલા જણાને લાગ્યું છે। બીજી એમ્બ્યુલન્સને પણ અમારી સહાયતા કરીને અમે અહીંયા જેટલા ઇજાગ્રસ્ત માણસો હતા ને એને અમે ધોરાજી સિવિલે શિફ્ટ કરી દીધા છે। અમુક લોકોને વધારે લાગ્યું છે, અમુક લોકોને ઓછું લાગ્યું છે, પણ એક્સિડન્ટ સારું થયું છે। એવું મયુર ત્રિપાદ્રા મારું નામ છે। રામપુર બસમાં સવારે 7 વાગે રાજકોટ પોરબંદર બસવાળાએ આગળથી એને ઘણી બધી કંટ્રોલ કરવાની પૂરેપૂરી ટ્રાય કરી। ટ્રક જે છે એવું જાણવા મળ્યું કે ભાઈ ટ્રક જે છે એ વચ્ચે આવી ગયો। એને જોયા વગર ટર્ન મારી દીધો। એમાં કેટલા જણાને ઇન્જર્ડ હશે? 5 જણા તો તે જોયા। તમે ક્યાંથી ક્યાં જતા હતા? હું રાજકોટથી પોરબંદર જતો। અકસ્માત કઈ રીતે બન્યો હતો? એ તો ખ્યાલ નથી, કારણ કે બ્રેક કરી છે સારી એવી ડ્રાઈવરે મહેનત ઘણી કરી બસ બચાવવા માટે, બહુ ટ્રાય કરી। કારણ કે હું પહેલી સીટે જ હતો, ડ્રાઈવરની પાછળ જ બેઠો હતો અને પડદો બંધ હતો, જેથી કરીને મને વધારે તો ખ્યાલ નથી, પણ બ્રેક બહુ સરસ કરી હતી ગાડી।